મને એક ઇન્ટરેસ્ટ એ જાગ્યો કે ઓપ્પો પહેલાંની જર્ની અને અત્યારે ઓપ્પોમાં એના વિશે કંઈ જણાવશો તમે? એક નોર્મલ શોપ ઉપર જોબ કરતો હતો જ્યાં ઇલેક્ટ્રિકનો બધો સામાન હતો ગાંધી રોડ ઉપર. અચ્છા. અને ઓપ્પોની વાત કરીએ તો 8-9 વર્ષ થઈ ગયા, હજી ચાલી રહ્યું. ત્યારે 10મામાં છે ને એક્ઝામ પહેલાં 2 મંથનું વેકેશન આવે. એ 2 મંથના વેકેશનની અંદર મેં જોબ સ્ટાર્ટ કરી. ત્યારે 1250 રૂપિયા સેલરી પર મંથ ઉપર સ્ટાર્ટ કરી. ધીરે ધીરે કરીને ત્યાં ના કરીને મેં 4.5 વર્ષ સુધી મેં ત્યાં જોબ કરી. F3 અને F3 પ્લસ 2 પ્રોડક્ટ એ ટાઈમે અપકમિંગ હતી. એવું કહું ને કે દિવાળીની સિઝનની અંદર 86 પીસ વેચ્યા હતા. કરિયરની અંદર તમને એક લાગ્યો કે હા ભાઈ આ મારા માટે બહુ મોટો ચેલેન્જ હતો ને તમે વિન્ડોઝ ફોનમાંથી એન્ડ્રોઇડ ફોનમાં શિફ્ટ થવું છે કે ભાઈ સેલ્સ શું છે તમારા તક? તો સેલ્સની અંદર કેવું છે કે જેટલું તમે સેલ્સને સમય આપશો ને એટલું તમને સેલ્સ રૂપિયા આવશે. ઓપ્પો જોડે જે જર્ની સ્ટાર્ટ થઈ મારી એ એવું કહું ને કે સૌથી સારામાં સારો સમય